સંગઠનના સમગ્ર રાજ્યની અંદર પ્રવાસો કરીને માર્ગદર્શન આપી રહ્યા છે એવા માનની જગદીશભાઈ વિશ્વકર્મા આજની સાંપ્રત પરિસ્થિતિઓ વિશે આપ સૌ સાથે વાત કરવાના છે ત્યારે માનની પ્રદેશ અધ્યક્ષશ્રી અને અમારા નેતા આદરણીય જગદીશભાઈને વિનંતી કરું કે આપ સૌ સાથે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરે. પત્રકાર મિત્રોનું, મીડિયાના સૌ મિત્રોનું સ્વાગત છે. મારી પ્રેસ વાર્તાની શરૂઆત કરું પહેલાં જે આખા રાજ્યની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રીઓને પણ સૂચના આપી છે. ધારાસભ્યો, સ્થાનિક બધા જ લોકો અને સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે. એનડીઆરએફની ટીમ પણ સૂચના એ પણ કામે લાગી છે. ત્યારે ભાજપના સૌ કાર્યકર્તાઓને પણ આપના માધ્યમથી અપીલ કરું છું કે કુદરતી આફત સમયમાં આપણે સૌ સેવાય સંગઠનના મંત્ર સાથે અસરગ્રસ્ત તથા જરૂરતમંદ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં દરેક પ્રકારે આપણે એ પ્રજાની સાથે ઊભા રહીએ એવી તમામ લોકોને, તમામ કાર્યકર્તાને મારે બધા જિલ્લા અધ્યક્ષો સાથે પણ વાત થઈ છે અને તંત્ર પણ સારી કામગીરી કરી રહી છે. આજની આ પત્રકાર પરિષદ જે રીતે દેશની અંદર યુવાનોને ગુમરાહ કરવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દિલ્હીના યુવાનો હોય કે આખા દેશના યુવાનો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે રીતે દુર્ભાગ્યપૂર્ણ જે કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીનો ઉદ્દેશ એ વિદ્યાર્થીઓને ન્યાય આપવાનો બિલકુલ દેખાતો નથી, પરંતુ વિદ્યાર્થીઓને ના અલગ અલગ મુદ્દાઓ ઉપર એ રાજકીય લાભ લેવાનો અને રાજકીય રોટલા શેકવાનો એ દેખાઈ રહ્યો છે. વિપક્ષ જે રીતે પેપર લીક જેવા ગંભીર વિષય પર આરોપ પ્રત્યારોપ છોડીને સંસદમાં સાર્થક ચર્ચા કરવી જોઈએ, પરંતુ તેઓ સતત પોતાનું ગોલપોસ્ટ બદલી રહ્યા છે. સંસદની અંદર ચર્ચા કરવાની જગ્યાએ આંદોલનો કરી અને યુવાનોને ભડકાઈ રહ્યા છે. પેપર લીક એ કોઈ પણ સરકાર કે પક્ષનો નહીં, પરંતુ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. છતાં વિપક્ષ અને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે. 3 મેના રોજ નીટની પરીક્ષા આયોજિત થઈ. વિદ્યાર્થીઓના હિતમાં નીટ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો. આવી સ્થિતિમાં કોઈ પણ જવાબદાર સરકાર પાસેથી 3 અપેક્ષા હોય છે કે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું, દોષિતોને ન્યાયના કઠડા સુધી પહોંચાડવા અને ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તેની સરકાર પોતે પણ ચિંતા કરી રહી છે. સરકારે તાત્કાલિક 3 દિશામાં કાર્યવાહી કરી. 12 મેના રોજ શિક્ષણ મંત્રાલય એફઆરઆઈ નોંધાવી અને મામલાની તપાસ એ સીબીઆઈને સોંપી દીધી. સીબીઆઈએ એસઆઈટીની રચના કરી અને 13 આરોપીઓની એ ધરપકડ થઈ. સરકારે અદાલત સમક્ષ મામલાની દૈનિક સુનાવણીની પણ માંગ કરી, જેથી દોષિતોને ઝડપથી સજા મળી શકે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી પુનઃ પરીક્ષા આયોજિત કરવામાં આવી. 37 દિવસની અંદર પરીક્ષા સંપન્ન કરવામાં આવી. 25 દિવસની અંદર પરિણામ જાહેર કરવામાં આવ્યા. લગભગ 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 11 લાખ વિદ્યાર્થીઓ સારી રીતે સફળ થયા અને સફળ ઉમેદવારોમાં 58% એ મહિલાઓ છે. ભવિષ્યમાં નીટને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ તરફ લઈ જવામાં આવી રહી છે અને
હું ભૂતકાળની થોડી વાતો કરું મીડિયા સમક્ષ, મીડિયાના મિત્રો બેઠા છે ત્યારે, કે કોંગ્રેસ જે રીતે દેશના યુવાનોને ગુમરાહ કરી રહી છે, દેશની શાંતિ દોડવાનું કામ કરી રહી છે, અને જ્યારે દેશ એ વિકસિત ભારતની દિશામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જેમ કામ કરી રહ્યા છે, ત્યારે આ નવયુવાનોને કહેવા માંગીશ કે કોંગ્રેસના વખતમાં જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષાના પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસની નેશનલ કોન્ફરન્સ એનસીની સરકાર છે. હિમાચલ પ્રદેશના સ્કૂલ એજ્યુકેશન બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસની સરકાર હતી. ઝારખંડમાં જેએસસીમાં હિન્દી અને વિજ્ઞાન પેપર લીક થયા, જ્યાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિની મોરચાની સરકાર છે. તેલંગાણામાં ઇન્ટરમીડિયેટ ભાષાના વિષયની પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસ અને સીપીઆઈ સમર્પિત સરકાર હતી. તેલંગાણામાં એસએસસીની ભાષા વિષયની પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં પણ કોંગ્રેસ સીપીઆઈ સમર્થિત સરકાર છે. તમિલનાડુમાં બીએડની અભ્યાસની પરીક્ષા દરમિયાન તમિલનાડુ ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટીમાં બોર્ડમાં પણ પેપર લીક થયું, ત્યાં પણ એ સમયે કોંગ્રેસની સરકાર, વિપક્ષી સરકાર. પશ્ચિમ બંગાળમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં પણ એ સમયે તૃણમૂલ કોંગ્રેસની ટીએમસીની સરકાર. પંજાબમાં પંજાબ સબ ઓડિટર સર્વિસ સિલેક્શન બોર્ડની ગ્રુપ બી પરીક્ષામાં પેપર લીક થયું, અને એ અનિયમિતતાઓ આ સામે આવી. સાથે સાથે કેરળમાં રાજ્ય લોકસેવા આયોગની 26 પરીક્ષાઓમાં અનિયમિત થઈ. કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં પણ પ્રિપેરેટરી બોર્ડ પરીક્ષા અને પીયુસીની પરીક્ષાના પેપર લીક થયા. આ જેટલી પણ જગ્યાએ આ ઘટના બને છે, એ ઘટના એ આખા રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય હોય છે, અને કેન્દ્ર સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આના માટે કડકમાં કડક પગલાં લઈ રહ્યા છે. આંદોલન અને સરકારનું વલણ એ સંવેદનશીલ રહ્યું છે. 6 જૂને અભિજીત દીપકને દિલ્હી પોલીસે એરપોર્ટ પર પરવાનગી આપી. સાંજે 5 વાગ્યા સુધી પરવાનગી હતી, પરંતુ આંદોલનકારીઓ 21 દિવસ બેસી રહ્યા. પોલીસે કોઈ કાર્યવાહી ના કરી. 20 જુલાઈના રોજ સંસદ ઘેરવાનો પ્રયાસ થયો. લોકશાહીમાં સંસ્થાઓનું મહત્વ એ ઘેરાવ એ આરજકતા છે. સરકાર સંવાદ માટે તૈયાર રહી. સવારે સંદેશ મળતા જ જેપી નડ્ડાજીએ વાર્તાનું આમંત્રણ આપ્યું. આંદોલનકારીઓ પાસેથી લેખિત આવેદનપત્ર માગવામાં આવ્યું, પરંતુ તેઓ આવેદનપત્ર વગર જ પહોંચ્યા. એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો કે પ્રદર્શનકારીઓને રાહ જોડાવવામાં આવી, જ્યારે પ્રતિનિધિ મંડળે લેખિત માંગણીઓ તૈયાર કરવામાં પોતે જ લગભગ 2.5 કલાક લગાડ્યા, અને સરકાર તેમની રાહ જોતી રહી. પ્રતિનિધિ મંડળે લેખિત માંગણીઓની સોંપતી વખતે પ્રદર્શન ન કરવાનું આશ્વાસન આપ્યું, પરંતુ પાછળથી તેઓ આનાથી ફરી ગયા. આ પછી સોશિયલ મીડિયા પર ઘણા ફોલ્સ નેરેટિવ અને ફેક ન્યૂઝ એ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સોનમ વાંગચુકના પત્ની શ્રીમતી ગીતાંજલિ સાથે દુર્વ્યવહાર, અભિજીત દીપકની ધરપકડ, 12 વર્ષની બાળકીને ગંભીર રીતે ઈજા થવી જેવા તમામ દાવા એ ફેક્ટ ચેકમાં એ સંપૂર્ણપણે એ જૂઠા સાબિત થયા છે. અને મીડિયાના અહેવાલો અનુસાર 118 પોલીસ કર્મીઓ એ આમાં ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ કર્મીઓ પણ આ દેશના પુત્રો અને પુત્રીઓ છે, અને તેમના પ્રત્યે પણ બિલકુલ સંવેદના રાખ્યા વગર જે રીતે આ અરાજકતા ફેલાવવાવાળા લોકો, કોંગ્રેસના નેતાઓ જે રીતે અત્યાચાર કરી રહ્યા છે, વિદ્યાર્થીઓના આંદોલનનું રાજકીયકરણ એ કરવામાં આવી રહ્યું છે, એ નરી આંખે આપણને સ્પષ્ટ દેખાય એવું છે. રાહુલ ગાંધી જંતર મંતર જવાને બદલે પ્રધાનમંત્રી આવાસના ઘેરાવા માટે પહોંચ્યા. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતૃત્વ સરકાર પાસે છુપાવવા માટે કંઈ જ નથી. વિપક્ષ પોતાની જવાબદારીમાંથી મોં ફેરવી રહ્યો છે, ત્યારે નિયમ 193 હેઠળ ચર્ચાની નોટિસ ટ્રેઝરી બેન્ચના સાંસદોને આપી, જ્યારે વિપક્ષે ક્યારેય આવી ચર્ચાની માંગ કરી જ નથી. સંસદ નિયમોથી ચાલે છે. કોઈની ઈચ્છા કે એ મનમરજીથી સંસદ ચાલતી નથી. રાહુલ ગાંધી પાસે પોતાની વાત રાખવા માટે સંસદ જેવું યોગ્ય મંચ ઉપલબ્ધ છે,
પરંતુ વિપક્ષ પોતાની જવાબદારી નિભાવવાને બદલે માત્ર દેશની અંદર અરાજકતા ઉપદ્રવ એ કરવા માગી રહી છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિપક્ષ પોતે જ્યારે એકજૂથ નથી, વિપક્ષી દળો એ પોતે અંદરો-અંદર આંદોલનનો શ્રેય ખેંચવાની જ્યારે હોડ લાગી છે, આપણે બધા જ ટીવીના માધ્યમથી આ બાબત જોઈ રહ્યા છીએ. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આંદોલનના વિદ્યાર્થીઓના હિતોની વાત નથી કરતી, પરંતુ એક રાજકીય તકવાદનું ઉદાહરણ બની ગયું છે. દેશનો વિદ્યાર્થી અને યુવા સમુદાય મુજબ ખૂબ સમજદાર છે અને સત્ય તેમનાથી છુપાયેલું નહીં રહે. ભાજપ સરકારનો અભિગમ એ રાજકારણનો નહીં પણ જવાબદારી સાથે રિફોર્મ્સ અને ટ્રાન્સફોર્મન્સીનો જ્યારે રહ્યો છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રી મોદીજી આજે સવારે જ એક્સ પર પોસ્ટ કરીને દેશની જનતાને ભરોસો આપ્યો છે કે પેપર લીકના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે. દોષિતોને ઝડપથી અને કડક સજા એ સુનિશ્ચિત કરવામાં આવશે. યુવાનોના ભવિષ્ય સાથે એ ચેડા કરનાર કોઈ પણ દોષિતને એ બક્ષવામાં નહીં આવે. દેશના યુવાનોનું હિત, તેમનું ભવિષ્ય એ સર્વોચ્ચ પ્રાથમિકતા રહે છે. આપ સૌના માધ્યમથી ગુજરાતના યુવાનોને, દેશના યુવાનોને કહેવા માગું છું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જે તે વિકસિત ભારત બનાવવા માટે યુવાનોની ભાગીદારીને મહત્ત્વ આપી રહી છે, આ સરકાર મહત્ત્વ આપી રહી છે, ત્યારે માન્ય મોદી સાહેબ ગરીબ હોય, યુવા હોય, મહિલા હોય, કિસાન હોય, સૌના કલ્યાણ માટે અનેક યોજનાઓ સરકાર લાવી છે ને ઇમ્પ્લિમેન્ટ થઈ છે. યુવાનોને ગેરમાર્ગે દોરનાર ભ્રામક ચહેરાઓને આપણી એ ઓળખીએ છીએ અને મોદીજીના વિકસિત ભારતના અભિયાનમાં યુવાનોની ભાગીદારી મજબૂત બનાવીએ. મિત્રો, સાથે સાથે કોંગ્રેસ અને વિપક્ષના આ રીતે જે રીતે ભ્રામકતા ફેલાઈ રહ્યું છે, જે રીતે આ કોંગ્રેસના દ્વારા અરાજકતા ફેલાવવાનું કામ કરી અને સખત શબ્દોમાં એ વખોડીએ છીએ. અને દેશની જનતા અને ગુજરાતની જનતા એ ખૂબ સારી રીતે જાણે છે કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી એ પ્રજા માટે શું કર્યું અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ દેશની 140 કરોડ જનતા માટે જે રીતે વિકસિત ભારતનું સપનું જોયું છે અને સતત રાત દિવસ આટલા વર્ષોમાં એક પણ રજા રાખ્યા વગર માણસ સતત આ દેશના યુવાઓ, મહિલાઓ, કિસાન, ખેડૂત, ગરીબ આ બધા જ માટે જ્યારે પ્રયત્નશીલ હોય, ત્યારે આ એમની વિકાસની યાત્રાને આ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક રોડો બનાવી અને નાખવાનો પ્રયાસ કરી રહી છે. એને સખત શબ્દોમાં એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વખોડે છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. આપણે સવાલ ગુજરાતીમાં જગદીશભાઈ, જીતુભાઈ તમે કોઈ બી જવાબ આપી શકો તો કે ત્યાં જે લાઠીચાર્જ પોલીસે કર્યો, કોંગ્રેસ કે સીજેપીઆઈ બાકીના બધા વિપક્ષની વાત નથી, પણ જે બાળકો પર લાઠીચાર્જ પોલીસે કર્યો એનો આદેશ ખરેખર પોલીસને કોણે આપ્યો હતો, કઈ ખ્યાલ છે? એ વિશે કઈ વાત આવી છે? સાચી વાત બહાર આવી છે? જ્યારે કોઈ પણ કોંગ્રેસના કહેવાતા નેતાઓ અરાજકતા ફેલાવતા હોય, જે રીતે અંધાધૂંધી ફેલાવે છે, જે રીતે અફવાઓ ફેલાઈ રહ્યા છે અને જે રીતે કોંગ્રેસ દ્વારા દેખાવ કરી રહ્યામાં આવે છે, સરકારે પણ વિદ્યાર્થીઓ સાથેનું ખૂબ નરમ વલણ રાખ્યું છે. ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા ના સર્જાય, કોંગ્રેસ જે રીતે યુવાનોને ભડકાઈ રહી છે એના માટે તંત્ર પોતે પણ એલર્ટ રહે છે. કોઈ પણ સરકારી વસ્તુને નુકસાન ન થાય એના માટે પણ સરકાર એ ચિંતિત થતી હોય છે, યુવાનોને પણ સમજાઈ રહી છે અને જે પણ દોષિતો હોય એના સામે કડક પગલાં એ સરકાર લેવાની છે. લાઠીચાર્જનો આદેશ સરકારે જ આપ્યો હતો ને? સરકાર કોઈ પણ પ્રકારના લાઠીચાર્જનો આદેશ યુવાનો માટે ક્યારેય સરકાર, જેટલા પણ આ દેખાવકારો યુવાનો છે એમના ન્યાયની માંગણી કરતા હશે, પણ સરકાર ક્યારેય એ કોઈને લાઠીચાર્જનો આદેશ આપતી નથી. કેન્દ્ર સરકાર સતત ચિંતામાં છે. કેન્દ્ર સરકારે પોતે પણ એના માટે આખી સિસ્ટમ ગોઠવી છે. આગામી દિવસોની અંદર કેન્દ્ર સરકાર સિસ્ટમેટિક રીતે નીટની એક્ઝામ લેવાય એવા પગલાં પણ લઈ રહી છે. લાઠીચાર્જનો આદેશ સરકારે નતો આપ્યો તો પોલીસે કેવી રીતે લાઠીચાર્જ કર્યો? વિદ્યાર્થીઓ, હું વિપક્ષની વાત નથી કરતી, પોલીસે લાઠીચાર્જ વિદ્યાર્થીઓ પર કેવી રીતે કર્યો? કેમ કે એમાં એવા પણ વિદ્યાર્થીઓ અને એવા બી પરિવાર હતા કે જેને પોતાના બાળક ગુમાયા હતા. લાઠીચાર્જનો આદેશ સરકારે નતો આપ્યો તો
કોંગ્રેસે લાઠીચાર્જ વિદ્યાર્થી ઉપર કેવી રીતે કર્યો? માનનીય પ્રમુખશ્રીએ આપને વાત કરી છે. સરકાર હંમેશા આપણે નરેન્દ્રભાઈને પણ જોયા છે અને નરેન્દ્રભાઈની રાજ્યમાં સરકારને દેશની સરકારને પણ આપણે જોઈ છે. આ પ્રકારે સંવેદનાથી યુવાનોની કોઈ વાત હોય ને હંમેશા આજે પણ નરેન્દ્રભાઈએ ટ્વીટ કર્યું છે. એમણે સુપેરે આ બધી જ પરિસ્થિતિમાંથી ભવિષ્યમાં કેવી રીતે બહાર નીકળાય એની ચિંતા પણ વ્યક્ત કરી છે. ત્યારે બનેલી ઘટના માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે અમે વખોડીએ છીએ કે આ પ્રકારનો લાઠીચાર્જ એ કોઈ ઉપર પણ ન થવો જોઈએ, વિદ્યાર્થીને. આવું ભારતીય જનતા પાર્ટી મને અધ્યક્ષે પણ કહ્યું છે. એમની પણ તપાસના આદેશો આપ સૌ જાણો છો કે આપી રહ્યા છે. ત્યાં કેવી રીતે પથરા આવ્યા, કોણે પથરા ફેંક્યા, કોનું મેનેજમેન્ટ હતું, વિદ્યાર્થીઓ આ પ્રકારે ન કરી શકે, આ બધાની તપાસ એ થઈ રહી છે. જગદીશભાઈ, કોંગ્રેસના શાસનમાં જે કંઈ પેપર લીક થયા એના કારણે કોંગ્રેસ ના પાસે અને 2014માં ભાજપની સરકાર આવી. એ વખતે ભાજપે રાજીનામા માંગેલા જેથી સમયે શિક્ષણ પ્રધાન. એક પહેલો સવાલ એ. બીજો સવાલ એ કે કોંગ્રેસે જે ભૂલ કરી અને બીજું, હું બહુ સ્પષ્ટ વ્યક્તિગત માનું છું, હું પત્રકાર કોઈ સ્ટેન્ડ ન લેવાનું હોય, પણ જ્યારે પણ રાજકીય રોટલો શીખવા વિપક્ષ કોઈ આંદોલનમાં આવે ને ત્યારે આંદોલન નિષ્ફળ જાય. એટલે વિપક્ષ જે કે રાજકીય રોટલો છે કે એના હું સમર્થનમાં નથી, પણ વિદ્યાર્થીઓને જ્યારે જોઈએ જેમની બોડી લેંગ્વેજ જીતુભાઈ જોઈએ તો રિયલ સ્ટુડન્ટ પણ જોવા મળે છે, લાઠી ખાતા જોવા મળે છે, આંદોલન કરતા જોવા મળે છે. એમની માગણી છે જવાબદારી સ્વીકારે અને શિક્ષણ પ્રધાન રાજીનામું આપે. તો વિપક્ષને ભૂલી જઈએ, હવે વિપક્ષને સાઈડમાં રાખી દઈએ અને સંવાદની વાત આવે તો સાચા વિદ્યાર્થી સાથે સંવાદ કોણ કરશે? અને રાજીનામું એ પણ લીક કરવાની સામે કાર્યવાહી થવી જોઈએ, પણ જે શિક્ષણ પ્રધાન છે એમને રાજીનામું આપવું જોઈએ નહીં. પહેલા ભૂતકાળમાં તમે માગ્યું હતું કે નહીં, અને અમને આપવું જોઈએ કે નહીં? ભૂતકાળની અંદર જે કંઈ ઘટનાઓ બની હશે, કોંગ્રેસના સમયમાં કેટલા પેપર લીક થયા, એનાથી એવું સાબિત કરવા નથી માગતા કે ભાઈ કોંગ્રેસના સમયમાં પેપર લીક થયા એટલે અત્યારે થાય. કોઈ પણ સિસ્ટમ સામે આપણે સૌએ ભેગા થઈ અને પેપર લીક થવું એક રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. સરકાર જે રીતે એલર્ટ રહે છે એવી રીતે સમાજે આપણે બધાએ સૌએ ભેગા થઈ આવા પેપર લીકો જે થતા હોય જે સિસ્ટમમાં, એમાં આપણે બધાએ જોડે રહીને સરકારને પણ સહયોગ કરવો પડશે. જે પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે એ પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે અને સરકાર માટે પણ ચિંતાનો વિષય હોય છે. જે રીતે સરકાર પગલાં રહી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતે પણ આના માટે ખૂબ ગંભીર રીતે ચિંતા કરી રહ્યા છે અને એમણે કડકમાં કડક આદેશ આપે છે કે કોઈ પણ લેવલે એ કોઈને, જે પણ ગુનેગાર હશે એને કોઈને છોડવા માગતા નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટ રચી અને આ કેસનો જેમ બને એમ જલ્દી નિકાલ કરી અને કડકમાં કડક સજા મળે અને એક આવનારા દિવસોમાં ખૂબ મોટો દાખલો બેસે એના માટે કેન્દ્ર સરકાર પણ સતત ત્વરિત છે અને પગલાં લેશે. ગુજરાતમાં પણ ઘણા પેપર લીક 10 વર્ષમાં આપણે જોયા છે, 50 થી વધારે, અને 13 તો મેજર પેપર લીક થયા છે. એમાં આપણે કઈ રીતની કામગીરી કરી જે આપણે દાખલો દેશ સામે અત્યારે આખા રાજ્યની અંદર કે દેશની અંદર મેં પહેલાં કીધું એમ કે કોઈ પણ સરકાર એ કોઈ પણ જગ્યાએ પેપર લીક થાય એને લાઇટલી લેતી જ નથી અને ગંભીરતાપૂર્વક લે છે. અને મેં તમને કીધું એમ કે આ માત્ર સરકાર, સમાજ અને રાષ્ટ્ર કે રાજ્યની સુરક્ષાનો વિષય છે અને એના માટે કોઈ પણ સરકાર હોય એણે ગંભીર રીતે જ આ કામ કરતી હોય છે. પછી ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અન્ય રાજ્યની સરકાર હોય, કોઈને પણ એવો ઇન્ટરેસ્ટ ના હોય કે આ પેપર લીક થાય. हिंदी હિન્દીમાં ભાઈ, હિન્દીમાં લઈ લે. जिस तरह दिल्ली में युवाओं को गुमराह करने का काम कांग्रेस और उनके नेता राहुल गांधी कर रहे हैं, काफ़ी दुर्भाग्यपूर्ण यह है. राहुल गांधी का उद्देश्य छात्रों को न्याय दिलाना नहीं है, बल्कि छात्रों के मुद्दों पर राजनीति का लाभ लेना और अपनी राजनीति की रोटी सेकना है. विपक्ष को पेपर लीक जैसे गंभीर विषय पर संसद में सार्थक चर्चा करनी चाहिए, लेकिन लगातार वो गोल पोस्ट बदल रहे हैं. पेपर लीक किसी एक सरकार या दल का नहीं है, बल्कि ये राष्ट्र की चिंता है.
का विषय है। फिर भी विपक्ष इसे राजनीति रंग देकर ना का प्रयास कर रही है और युवाओं को भ्रमित कर रही है। 3 मई को नीट परीक्षा आयोजित हुई और छात्रों के हित में नीट परीक्षा रद्द करने का निर्णय किया गया। 12 मई को शिक्षा मंत्रालय ने एफआईआर दर्ज कराई और मामले की जांच सीबीआई को सौंप दी। सीबीआई ने एसआईटी का गठन किया और 13 आरोपियों को इमीडिएटली गिरफ्तार किया। सरकार ने अदालत के समक्ष मामले की दैनिक सुनवाई की भी मांग की थी ताकि दोषियों को जल्द से जल्द सजा मिल सके। छात्रों का भविष्य सुरक्षित करने रखने के लिए उद्देश्य के पुनः परीक्षा आयोजित की गई। 37 दिनों में के भीतर परीक्षा संपन्न की गई। 25 दिनों के भीतर परिणाम घोषित किए गए। करीबन 11 लाख सफल हुए और सफल अभ्यर्थियों 58% महिलाएं थी। भविष्य में नीट को कंप्यूटर बेस्ड टेस्टिंग और ले जाने का सरकार भी प्रयास कर रही है, आगे हो जाएगा। मैं आप सभी के समक्ष कुछ उदाहरण रखना चाहता हूं कि पेपर लीक की परंपरा पूरे समाज के लिए, पूरे राष्ट्र के लिए, किसी राज्य के लिए काफ़ी गंभीर मुद्दा होता है। जम्मू कश्मीर की बात करें तो सर्विस सिलेक्शंस बोर्ड की परीक्षा में पेपर लीक हुआ था, जहां कांग्रेस की नेशनल कॉन्फ्रेंस की सरकार थी। हिमाचल प्रदेश में हिमाचल प्रदेश के स्कूल एजुकेशन बोर्ड की परीक्षा का पेपर लीक हुआ, जहां भी कांग्रेस की सरकार थी। झारखंड में जेएससी में हिंदी और विज्ञान के पेपर लीक हुए, जहां कांग्रेस और झारखंड मुक्ति मोर्चा की सरकार है। तेलंगाना में इंटरमीडिएट के भाषा के विषय की परीक्षा का पेपर लीक हुआ, जहां कांग्रेस सीपीआई समर्थन सरकार है। तेलंगाना में एसएससी भाषा के विषय की परीक्षा का पेपर लीक हुआ, जहां भी कांग्रेस और सीपीआई समर्थित सरकार है। पश्चिम बंगाल में पुलिस कांस्टेबल भर्ती परीक्षा पेपर लीक हुआ, जहां उस वक्त तृणमूल कांग्रेस की सरकार थी। केरल के राज्य लोक सेवा आयोग की 26 परीक्षाओं में से अनियमितता हुई। कर्नाटक में जहां कांग्रेस की सरकार है, वहां भी प्रिपरेटरी बोर्ड परीक्षा में पीयूसी की परीक्षा का पेपर लीक हुआ। छात्रों के आंदोलन का ये राजनीतिक का करण जो किया जा रहा है कांग्रेस के माध्यम से, युवाओं को जो भ्रमित किया जा रहा है। राहुल गांधी जंतर मंतर जाने के बजाय प्रधानमंत्री आवास में घेराव के लिए पहुंचे। यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी के नेतृत्व वाली सरकार ने पिछले कई दिनों से इसकी लगातार जांच भी हो रही है और विपक्ष अपनी जिम्मेदारी को मुंह मोड़कर नियम 93 के तहत चर्चा का नोटिस ट्रेजरी बेंच के सांसदों ने दिया, जबकि विपक्ष ने कभी ऐसी चर्चा की मांग नहीं की है। संसद नियमों से चलती है, किसी की इच्छा या मर्जी या मन मुताबिक नहीं चलती है। राहुल गांधी के पास अपनी बात रखने के लिए संसद जैसा उचित मंच उपलब्ध है, लेकिन विपक्ष अपनी जिम्मेदारी निभाने के बजाय केवल उपद्रव करना चाहती है। देश का छात्र और युवा समुदाय बहुत समझदार है और सत्य उनसे छिपा नहीं रहेगा। देश का युवा अराजकता का साधन नहीं बल्कि भारत का राष्ट्र का निर्माता है। आदरणीय प्रधानमंत्री माननीय मोदी जी आज सुबह ही एक्स और पोस्ट करके देश की जनता को भरोसा दिलाया है कि पेपर लीक के मामलों के लिए फास्ट ट्रैक कोर्ट का गठन किया जाएगा। दोषी को तो त्वरित कड़ी सजा सुनिश्चित की जाएगी। युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी दोषित को बख्शा नहीं जाएगा। मैं आप सभी के माध्यम से गुजरात के युवाओं को कहना चाहता हूं कि देश के यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी ने विकसित भारत बनाने के लिए युवाओं की भागीदारी को महत्व दिया है। आदरणीय मोदी जी गरीब हो, युवा हो, महिला हो, किसान सभी के कल्याण के लिए अनेक लाभार्थी योजना लाया है और वो सफल तरीके से वो लोगों तक पहुंचाने में सफल हुए हैं। युवाओं को गुमराह करके वाले भ्रामक चेहरों को हम पहचानें और मोदी जी ने जो विकसित भारत का अभियान में युवाओं की भागीदारी जो मजबूत करने का निश्चय लिया है, उसमें सारे युवाओं को कहना चाहता हूँ, आइए हम विकसित भारत की दिशा में आगे बढ़े। थैंक यू। ધન્યવાદ મિત્રો. આપણે ભોજન બધા સાથે લેશું. બરાબર.